હેલો, કેમ છો? અને તમે બધા મજામાં જ હશો. તમારી સાથે હું છું હિના. આજકાલ જેમ વાતાવરણનું કોઈ ઠેકાણું નથી, તેમ સ્વાદનું પણ કોઈ ઠેકાણું નથી. ક્યારેક તીખું ભાવે, ક્યારેક ગળ્યું ભાવે, તો ક્યારેક ચટપટું ભાવે. અને એના જ માટે આ શો છે સેલિબ્રિટી તડકા. જી હા, અને આજે આ સેલિબ્રિટી તડકામાં અમારી સાથે એવા અભિનેત્રી જોડાયા છે કે જે એકદમ ચુલબુલા છે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એમને એવી જગ્યા બનાવી છે કે હાલ એમને જોતા તમામ ગુજરાતીઓના ચહેરા પર એક સરસ મજાની સ્માઇલ આવી જાય. સ્વાગત કરીએ જીનલ બેલાનીનું. જીનલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત. હેલો. અને સાથે આજે જે વાનગીમાં રંગત જમાવવાના છે એવા શેફ रंजन पांडे નું આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ. शेफ, आपका स्वागत है. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. તો આજે બનવાની છે સરસ મજાની વાનગી સેલિબ્રિટી તડકા, પ્રેઝન્ટેડ બાય અંકુર રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કો પાવર્ડ બાય વિચારે મસાલા. જીનલ, પહેલા તો મને સવાલ એ થાય કે રસોઈ આવડે છે તમને? થોડી ઘણી. થોડી ઘણીમાં પણ શું આવડે છે? ખીચડી, દાળ ભાત મૂકતા આવડી જાય. બિલકુલ. બટ લાઈક આઈ એમ ગુડ એટ મેકિંગ પાસ્તા. લાઈક ઇટાલિયન ફૂડ આઈ એમ ગુડ એટ મેકિંગ. દેટ્સ ધ ઓનલી થિંગ આઈ એમ ગુડ એટ. અને બાકી બધું બેઝિક આવડે, પણ હું એટલું સરસ રસોઈ હજી નથી શીખી શકી, પણ હોપફુલી શીખી જઈશ. બિલકુલ. ચલો, હવે બીજો સવાલ મારો એ તમને હશે, મુંબઈ આગળ કે પછી અમદાવાદ આગળ? મને લાગે છે કે પેલું ગુજરાતી ઇંગ્લિશનું ઇંગ્લિશ થયું છે ને, એવું મુંબઈ અને અમદાવાદીનું કોઈ કોમ્બિનેશન આપણે શોધવું પડશે, કેમ કે હું હવે બંનેનું મિક્સચર બની ગઈ છું. તો હવે જઈએ શેફ પાસે. શેફ, आज क्या बनाने वाले हैं हम? आज हमारे शो में जिनल जी आई हैं और जो मैं इनके बारे में देख रहा था, इनको रील्स बनाना बहुत पसंद है और अवार्ड विनिंग एक्ट्रेस हैं, इसमें कोई शक नहीं है. इनको स्केचिंग बहुत अच्छी आती है. અરે और इनको पैसे की ज़्यादा इंटरेस्ट नहीं है. ये सिर्फ इतना ही पैसा कमाना चाहती हैं कि होली में आराम से वाइट कपड़े में होली खेल सकें. लेकिन हमारे यहाँ जो भी गेस्ट आता है उसको हम रॉयल फील कराते हैं. और आज मैं आपके लिए दोनों रेसिपी जो लेकर के आया हूँ वो रॉयल रेसिपीज़ है. लेकिन इस किचन में आने से पहले और हमारी रेसिपी देखने से पहले आपको मेरा कुछ चैलेंज है वो एक्सेप्ट करना पड़ेगा. उसके लिए थोड़े से इंग्रेडिएंट्स आपके सामने हैं. ઓકે. તો આપને એવું લાગે કે જીનલના આંખો પર પટ્ટી કેમ બાંધી છે, પરંતુ આજે એ આપણે જાણી લઈએ કે જીનલને થોડી થોડી રસોઈ તો આવે છે, પરંતુ એ વાનગીઓમાં જે મસાલા હોય છે કે પછી ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે એને પારખવાની ક્ષમતા કેટલી છે, આજે એ જાણી લઈએ. તો ચલો, એક પછી એક હું એમને કંઈક ટેસ્ટ કરાવવા આપીશ અને એ જણાવશે કે આખરે આ વસ્તુ કઈ છે. જીનલ, પહેલાં તો તમારી સામે આ કંઈક એવી વસ્તુ છે જેને તમે ટચ કરી શકો છો અને તે બાદ તમે સ્માઇલ કાં તો ખાઈને તમે જાણી શકશો કે આ શું છે. આ ફ્રાઈડ અનિયન છે. ઓકે, યસ, બરાબર. હા, બરાબર. અને હવે જે બીજી વસ્તુ છે, ઓકે. અને અમારા દર્શકોને જણાવવાનું છે કે આખરે શું છે. કોફી બીન. ઓકે. I love હવે પછીની જે વસ્તુ છે એ ખાવાનો રિસ્ક લેશો નહીં લો, મને ખબર નથી, ઓકે. પણ એની ફ્રેગ્રન્સથી તમે અમારા દર્શકોને જણાવી શકો છો કે એ શું છે. ઓકે. ઓકે. ગાર્લિક પેસ્ટ છે. ઓકે. હવે એવું ના કહેતા કે તમને નથી આવડતું જમવાનું બનાવતું. હા, એટલે સારું નથી આવડતું. ઓકે. હવે આ એક એવી વસ્તુ છે જે આયુર્વેદિક છે, દરેક નુસ્ખામાં કામ આવે છે. હવે જોઈએ કે આનું તમે રિઝલ્ટ અમારા દર્શકોને કેટલું સાચું કહો છો. તજ. તજ. વન મોર ટાઈમ, કદાચ તમે આને ટેસ્ટ કરીને બી કહી શકો. લવિંગ. લવિંગ. એટલે એનો તજનો કઝિન લવિંગ. ઓકે. તો આ જરા બાઉલ છે ને મોટો છે, ઓકે. તો આને તમે ટેસ્ટ કરીને કહી શકશો. ઓકે. ઓ યસ, લિક્વિડ છે. દહીં. આમ તો આ જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે ને રસોઈની શાન કહેવાય છે, તો આ બી એક વખત ટેસ્ટ કરો કે પછી જોઈને એમને. હા, બિલકુલ. ધનિયા. યસ. અરે વાહ. ઓકે. થેન્ક યુ. તો શેફ, મારે તમને એ પૂછવું છે કે અમારા જીનલજી પાસ થયા કે નપાસ?
100% पास। अरे वाह, जितने भी इंग्रेडिएंट्स उन्होंने टेस्ट किए वो सारे ही सही बताए। मुझे लगता है कि ये एक्सपर्ट है किचन में। ઓકે, તો શેફે તો કહી દીધું છે કે તમે એક્સપર્ટ છો, એટલે વાર્તા પૂરી. Yes, I'm a certified good cook now. पहली रेसिपी में बनाने वाला हूँ वो एक कबाब है और बहुत ही हेल्दी कबाब होने वाला है क्योंकि इसमें काजू और पीनट यूज़ करने वाला हूँ मैं। तो काजू पीनट का कबाब बनाएंगे। તો જીનલજી, શેફ તો રેસીપી બનાવવાની શરૂઆત કરી દીધી છે. નાનપણ તમારું ફૂડમાં કેવું રહ્યું છે? કારણ કે નાનપણમાં જે ફૂડ તમે ખાધા, જે ફૂડનું તમે એક્સપિરિયન્સ કર્યો ને, એ છેક સુધી રહે. પણ મારું નાનપણથી ફૂડ સાથે બહુ જ સારું કનેક્શન છે. મારું એવું છે, કાં તો મને ભાવે કાં તો બહુ ભાવે. મને કંઈ ન ભાવે એવું છે જ નહીં. અચ્છા, તો આઈ એમ દેટ કાઇન્ડ ઓફ અ ફૂડી જેને બધું જ ભાવે. ચલો એ જણાવી દો ને કે નાનપણમાં તમને શું સૌથી વધારે ભાવતું અને બિલકુલ ના ભાવતું? આમ ઘરમાં હો તો મને મારું કમ્ફર્ટ ફૂડ ઇઝ ખીચડી. અચ્છા, અને નાનપણથી એ જ છે કે આમ ખીચડીની ક્રેવિંગ થાય કે ભાઈ બરાબર. આજે ખીચડી બનાવો મમ્મીને, એવું કહું. બહાર હોઉં તો મને પાઉંભાજી બહુ ભાવે અને ઇટાલિયન ફૂડ ઇઝ લાઈક માય ફેવરેટ. હા, એટલે જો હમણાં સ્ટાર્ટિંગમાં તમે કીધું ને મુંબઈયા અને અમદાવાદી, આ બંનેનું કોઈ કોમ્બિનેશન એવું જ હોવું જોઈએ. અને બસ જો ફૂડમાં બી તમારું કોમ્બિનેશન કંઈક એવું જ છે. અમદાવાદી ખીચડી માંગે અને મુંબઈયા पावभाजी માંગે. यस. तो शेफ अब हम क्या कर रहे हैं, पनीर में क्या डालेंगे? ये हमने ग्रेटेड पनीर लिया है जिसमें हाँ। थोड़ा सा बाइंडिंग के लिए पोटैटो ऐड किया है। हाँ. अभी मैं डालने वाला हूँ अदरक लहसुन का पेस्ट हाँ. जो इसको अच्छा सा फ्लेवर देगा। फिर इसमें हम मसाले ऐड करेंगे। ओके, મારે તમને કહેવું છે કે આ બધી જ મારી ફેવરેટ વસ્તુ છે. અહીંયા જે પડેલી છે ને, और it's अच्छी like- बात है आज आपके लिए आपकी सब कुछ फेवरेट बनने वाली है। મને તો સૌથી પહેલો સવાલ એ છે કે બનાવતા વખતે કંટ્રોલ કેવી રીતના કરવાનું. આ બધું હું તો બનાવતા પહેલાં જ ખાઈ જાઉં. તો बनाते समय टेस्टिंग कर सकते हैं, कोई हाँ। प्रॉब्लम नहीं। तो शेफ ये कबाब को हम क्रिस्पी करने के लिए इसमें क्या डालेंगे? इसमें बाइंडिंग के लिए देखिए हम इसमें रोस्टेड चना पाउडर डालने वाले हैं हाँ, जो इसको क्रिस्पीनेस देगा और ये जो है ओके। जो खाते समय आपको करारा टेस्ट देगा। બિલકુલ. જીને જે મમ્મી સાથે રસોઈમાં શું બનાવ્યું છે જ્યારે તમે કિચનમાં જાઓ ત્યારે? હું થોડી આળસુ છું, એટલે મમ્મીને તો આઈ થિંક એવું ગમશે જ કે હું આવું કિચનમાં. અચ્છા, કોઈક એવી વસ્તુ બનાવી હોય, ફેલ ગઈ હોય? મેં એકવાર બહુ જ આમ પ્રાઉડલી એવું કીધું હતું કે હું આજે બનાવું છું ખીચડી, ને પછી હું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી. અરે, તો બધાએ ખાધી હતી પછી? થોડા સારા છે ઘરવાળા, ખાઈ ખાઈ લીધી. લીધી. ઓકે, જીનલજી, તમારા કરિયરની વાત કરવી છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે તમારું બહુ સારું નામ છે, લોકોના દિલ સુધી પણ તમે પહોંચ્યા છો. પણ શરૂઆત ક્યાંથી થઈ હતી અને કેવા ઉતાર ચઢાવ તમે આ ઇન્ડસ્ટ્રીમાં જોયા છે? સો મને નાનપણથી જ એક્ટર બનવું હતું અને મને ખબર નહોતી કેવી રીતના, બિકોઝ મારા ફેમિલીમાંથી કોઈ છે નહીં, તો આઈ હેડ નો આઈડિયા કે શરૂ કેવી રીતના કરવાનું. બરાબર. એટલે મેં માસ મીડિયા લીધું, 12th પછી માસ મીડિયા કર્યું અને હું અસિસ્ટ કરવા લાગી. અચ્છા, અને ધેટ્સ વેન આઈ સ્ટાર્ટેડ ટુ નો કે અચ્છા આવી રીતના ઓડિશન્સ હોય, આ હોય તે હોય. પતલી થઈ હું, આઈ વોઝ વેરી ફેટ. અને પછી મેં ઇનફેક્ટ માઇન્ડફુલ ઇટિંગથી જ મેં મારું ઓલમોસ્ટ 15 કિલો વજન ઘટાડ્યું. અચ્છા, બિલકુલ. જીનલજી, તમે જે રીતે કહ્યું કે નાનપણમાં તમે બહુ જ હેલ્ધી હતા, તો આખો આ જે તમારા શરીરમાં બદલાવ આવ્યો છે એના માટે કોઈ સ્પેશિયલ ડાયટ રેડી કર્યું હતું કે પછી ઘરગથ્થું ખાઈને જ તમે તમારું આઈ ગોટ weight લકી. control? મેં ઘરગથ્થું જ ખાધું છે, હા. પણ આઈ ગોટ લકી કેમ કે મારી બેન ન્યુટ્રિશનિસ્ટ છે. અચ્છા, તો એણે મારી અંદર એક સર્ટન એજથી જ બહુ જ સ્ટ્રિક્ટલી અમુક વસ્તુઓ નાખી કે હવે હું જ્યારે ખાઉં ત્યારે હું પોતે ગણું કે ઓકે આમાં કેટલા % પ્રોટીન છે, કેટલા અચ્છા, % ફાઈબર હા. છે અને કેટલા % કાર્બ છે. ખાલી એટલું માઇન્ડફુલ ઇટિંગ કરવાથી મારું બહુ જ હેલ્થમાં મને ફાયદો થયો. અને પાણી પીવાનું એ બહુ સ્ટ્રિક્ટલી કહેતી હતી, અચ્છા, તો એ હું પાણીનું ધ્યાન રાખું કે બિલકુલ. મિનિમમ આટલું પાણી જવું જ જોઈએ. બરાબર છે. તો બધો શ્રેય તમારી બેનને જાય? હા હા, યસ. કેમ કે મને રાતના બી ભૂખ લાગી જાય તો એ જરા કાઢીને મને કે હવે પાણી પીને સૂઈ જા ચૂપચાપ, બિકોઝ જમી લીધું છે તે. तो आई तो थिंक दैट कंप्लीट क्रेडिट गोज टू हर. ओके, तो शेफ आपका फेवरेट इंग्रेडिएंट कौन सा है आपकी हर डिश में जो आपको डालना पसंद है? किसी भी शेफ का देखिए सबसे फेवरेट होता है लहसुन। अच्छा, जब उसका तड़का लग जाए तो अपने आप टेस्ट इम्प्रूव हो जाता है हर चीज़ का। बिल्कुल. और इस रॉयल किचन में जाएं तो घी, हाँ, हर खाने में घी का तड़का लगता है।
कबाब रेडी है। इसको सेलो फ्राई करने के लिए आप चाहे तो अंकुर का सनफ्लावर यूज़ कर सकते हैं, जो बहुत ही हेल्दी होता है, ઓકે और उसके साथ आप चाहे तो देसी घी में भी फ्राई कर सकते हैं। ઓકે તો જીનલ એ પણ અમારા દર્શકોને જણાવી દો કે ઘી પર્સન છો કે પછી ઓઇલ પર્સન? ઘી પર્સન એની ટાઈમ. આઈ લવ ઘી. ખાખરા ઉપર લગાડીને બી મને મજા પડે ખાવાની. ખીચડીની અંદર નાખીને. ખીચડીની અંદર, દાળ ભાતમાં બી નાખું. બહુ મજા આવે. ઓકે તો જુઓ તમારા માટે સ્પેશિયલ અમારા શેફ. तो हम इसको घी में ही बनाने वाले हैं। ઓ વાહ. બિલકુલ બટ આઈ મસ્ટ સે શેફ, આ કાચું બી એટલું સરસ લાગી રહ્યું છે કે કદાચ હું આમ સાઈડમાંથી ઉપાડી લઈશ. तो आपके लिए मैंने एक्स्ट्रा रखा है वैसे। અચ્છા. અરે થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. નાઇસ. તો જીરા કેટલાક સવાલો ફૂડને લગતા આપને પૂછી લઉં. કમ્ફર્ટ ફૂડ, ખીચડી, ક્રેવિંગ ફૂડ, પાસ્તા, લેઝી ફૂડ, દાળ ભાત ખીચડી બંને. ઓકે હાઉસ ફૂડ, ઘરે હો તો યસ, આઈ થિંક આ ખીચડી સ્પેશિયલ એપિસોડ બનવાનો છે. ઓકે હા, આઉટડોર ફૂડ, મોસ્ટલી ઇટ ઇઝ પાસ્તા, પણ ચેન્જ થતું રહે શું સિચ્યુએશન છે. Okay. બહુ ઉતાવળ હોય તો ઇડલી. ઓકે મોન્સૂન ફૂડ, ગિલ્ટી બટ આઈ લવ ભજીયા. ઓકે હા. સમર ફૂડ, સમરમાં એકચ્યુઅલી મેં ગુજરાતની સમર આ વખતે પહેલી વાર આટલી બધી એક્સપિરિયન્સ કરી. અહીંયા ભૂખ જ નથી લાગતી, તો આઈ થિંક છાસ ઇઝ ધ ફૂડ. આઈ થિંક અહીંયા સમરમાં. ઓકે અને લાસ્ટ વિન્ટર ફૂડ, આ વિન્ટરમાં તો તીખું તીખું ખાવાની બહુ મજા ઊંધિયું? આવે. ઊંધિયું યસ. હા. અને ઉબાડિયું રસ્તામાં હાઈવે પર, yes. દેટ્સ લાઈક ટુ ગુડ. તો જીનલ ક્યારેય કોઈ સરસ રેસિપી બનાવો તો તમારી ફેવરેટ લિસ્ટમાં એવું કોણ છે કે જેની રેસિપી તમે ટેસ્ટ કરવા આપશો? મારા મમ્મીને, હા. બીકોઝ આઈ થિંક મમ્મી ઇઝ ધ વન જે હું કંઈ બી બનાવીશ તો વખાણ કરશે. काजू पीनट के कबाब आप देख सकती हैं रेडी है। થેન્ક યુ એન્ડ લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ યુ કેન ઓલ્સો જોઈન મી. ઓકે યા. તો આને જોઈને તમે શું કહેશો? પહેલા તો બે શબ્દો બહુ સરસ મજાના. હું તો એવું જ કહીશ કે આ હમણાં 5 સેકન્ડમાં પતી જશે. એ દેખાવમાં જ એટલા સરસ છે. પ્લસ આઈ લવ ધ યુનિક આઈડિયા એન્ડ આઈ એમ શ્યોર ઇટ ઇઝ ગોના ટેસ્ટ વન્ડરફુલ. બિલકુલ. હું પહેલાં આમનામાં જ ટેસ્ટ કરું છું, હા પછી ચટણી સાથે કરીશ. Okay. સો દેટ આઈ નો એક્ઝેક્ટલી હાઉ ઇટ ટેસ્ટ. This is wonderful. And yes, garlic is doing magic. It is wonderful. I think you should also taste it. ओके शेफ के हाथ में तो जादू है. एकदम जोरदार शेफ. So I think મારી દરેક ફેવરેટ વસ્તુ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ ડિશ, આઈ લવડ ઇટ. પ્લસ હેલ્ધી પણ છે એટલે હું ગિલ્ટ ફ્રી તરીકે ખાઈ શકું છું. સો થેન્ક યુ સો મચ શેફ આટલું થોટફુલ ડિશ બનાવવા માટે. અને આઈ થિંક હું આ આખું પાડી ગઈ. તો એક સરસ મજાની રેસિપી પછી હવે આપણા શેફ શું બનાવે છે તેમને પૂછી લઈએ. शेफ अब हम क्या बना रहे हैं? आज मैं रॉयल फूड बना रहा हूँ। तो अभी मैं दाल सुल्तानी बनाने वाला हूँ, अच्छा जो एक ज़माने में महारानी और रानी खाया करते थे। अच्छा जिनल जी हमारी महारानी है, उनके लिए ही आप बना रहे हो, बोल दीजिए. ઓકે જીનલજી આ દાળમાં તમારો ટેસ્ટ કેવો છે? કેવી દાળ તમને ભાવે? મને આપણી જે ટિપિકલ ખાટી મીઠી દાળ બને ને હા. એ બહુ ભાવે, પણ મને વરણ બી બહુ ભાવે જે મહારાષ્ટ્રીયન લોકો ખાતા હોય છે, હા. વિચ ઇઝ થોડું તડકા વગરનું હોય, પણ ઘણીવાર ભાત સાથે વરણ ભાત ખાવાની બી બહુ મજા. બહુ જ મજા આવે. तो ये दाल बनाने के लिए હા हाँ जी. हमें तुअर की दाल बिल्कुल बॉयल करनी है। जनरली हम दाल बनाते हैं तो क्या होता है, हाँ. उसमें तड़का लगाते हैं पहले, हाँ. फिर दाल बॉयल करते हैं। बट यहाँ पे हम पहले दाल बॉयल करेंगे स्मूथ, उसके बाद तड़का हम ऊपर से लगाने वाले हैं इसमें। અચ્છા जी, तो ये शुरू करते हैं हम रेसिपी। દાળ એ કેટલું કમ્ફર્ટ ફૂડ છે કે તમે બીમાર પડો કે તમને કંઈક હલકું ખાવું હોય, દાળ પહેલાં આવી જાય. હા એક્ઝેક્ટલી. અને એ વખતે બીમાર હોય ને એ વખતે ક્રેવિંગ પણ થાય દાળની. હા બિલકુલ. દાળ ભાત ખાઈએ કે ખીચડી દાળ ભાત ખાઈએ. ખાઈએ, ખીચડી ખાઈ લઈએ. તો ચલો આજે દાળથી જો વાત નીકળી હોય તો જીનલ પાસે એ જાણી લઈએ કે એ કેટલી દાળ ઓળખે છે. ચલો Okay. સ્ટાર્ટ. તુવેરની દાળ, હા મગની દાળ, હા શનિવારે બંને ઘરમાં અડદની દાળ, ઓકે પછી પછી ચણાની દાળ, હા પછી પછી
આટલી નથી. એટલે કઠોળ મને ખબર છે પણ દાળ તો મને આટલી જ આમ 2-4 ખબર છે બસ. અચ્છા ઓકે, તો મગની દાળ તમે કઈ ખાધી છે? કારણ કે મગની દાળના કોઈ પ્રકાર છે? એક હોય લીલા મગ હા. અને એક યલો કલરની હોય જેના ફોતરા વગરની હોય એ કહેવાય. ઓકે, અને ફોતળાવાળી? ફોતરાવાળી લીલી મગની દાળ અચ્છા ઓકે. જે ઓકે, ખીચડીમાં નાખે. બિલકુલ. બરાબર. હા, જેમ આપણી ટિપિકલ મમ્મીઓ છે ને એવું કે ફોતળાવાળા દાળની ખીચડી બનાવી છે. હા યસ હા, પણ મને પેલી બીજા દાળની જે મગની. ખીચડી બને ને એ વધારે ભાવે. ઓકે, તો 10 ઓથેન્ટિક ગુજરાતી નાસ્તાના નામ. 10 ચોળાફળી, ઓકે. ખાખરા, હા. એટલે પેલું ઢોકળા ચાલે, ઢોકળા ચાલે, ચાલે. ખમણ, ઢોકળા ખમણ ખાંડવી, ઓકે. એટલે 3 થઈ ગયા ને. હા. સેન્ડવિચ ઢોકળા. અચ્છા ઓકે. કન્ટિન્યુ. પછી આપણો ચેવડો, હા. પછી આપણો 2-3 જાતના ચેવડા હોય. હા, તો એ ગણવા નથી આપણે, તો આપણે એક જ રાખીશું. એટલે કે રીતે બરોડાવાળો લીલો ચેવડો, પછી આપણો હા. પૌવાવાળો ચેવડો, ઓકે. એવું અલગ અલગ તો ચાલે ને. હજુ બે પછી, એવા નામ છે કે જે તમારે સ્ટાર્ટિંગમાં લેવા જોઈતા હતા. એવું ગાંઠિયા, પછી સેવ, એને જ એક માસી કાકી છે. સેવ સેવ નહીં નહીં નહીં, નહીં પણ સેવ નાસ્તામાં તો આવે ને. સેવ બધી જ ખવાય છે. ખાખરા કહી દીધું, ફાફડા, હા. અને ફાફડાની બેન. ફાફડાની બેન એટલે ફાફડાના ફેમિલીમાંથી ચલો, મને એક, બનેલા તમને ગાંઠિયા બહુ ભાવે. hint આપી દઉં. ઓકે. સ્વીટ. જલેબી. હા. યસ. પણ એ બાય ધ વે જે મેં કીધું ને કે મને કાં તો મને બધું ભાવે કાં તો બહુ ભાવે, જલેબી ઇઝ ધ ઓનલી થિંગ જે મને ના ભાવે. એની જગ્યા ઉપર તમને ગુજરાતી સ્વીટ કયો ભાવે છે? મને શીરો બહુ ભાવે જે ઘરે બને. અચ્છા, આઈ હા. લવ ઇટ. પછી સ્વીટમાં મને રસગુલ્લા બહુ ભાવે. એ Okay. ગુજરાતી નથી બટ આઈ લવ રસગુલ્લા. તો शेफ, हमारी दाल तो अच्छे से पक गई है, अब क्या करेंगे? दाल में देखिए वही दही हमने डाला है जो टेस्टिंग में दिया था, ओह दही इसमें मिक्स किया है मैंने. ओके. अभी इसमें हम मसाले डालने वाले हैं. इसमें थोड़ा सा मैंने हल्दी डाला है बॉईल करने के हाँ. लिए. अब इसमें हम डालने वाले हैं सौंफ पाउडर, और उसके अलावा हमारे पास है मसाले और येलो चिल्ली पाउडर, ये भी इसमें Okay. मिक्स करने वाले हैं. ये येलो चिली पाउडर मैंने पहली बार सुना शेफ. व्हाट इज इट शेफ बताइए ना, ये येलो चिली पाउडर. जैसे रेड चिली पाउडर आता है वैसे ही येलो चिली पाउडर भी आता है, जैसे ब्लैक पेपर आता है, देख सकते हैं आप. तो ये मोस्टली अवधी फूड और मुगलई फूड में यूज़ करते हैं, जो मतलब इसका कलर बिगाड़ेगा नहीं. ज़्यादातर रॉयल फूड रिच होते हैं, येलो कलर के होते हैं, तो ये कलर मेंटेन करने में हेल्प करेगा. अच्छा. जी. ओके. वाह. तो शेफ, हमेशा से आपको दाल में ऐसा क्या एक इंग्रेडिएंट है जो चाहिए ही चाहिए? सबसे पहली चीज़ तो दाल में हल्दी चाहिए ही चाहिए, हाँ. आपको सॉल्ट चाहिए, और कोई भी दाल बनाए मोस्टली उसमें गार्लिक का तड़का लगता ही लगता है और जीरा का तड़का लगता ही लगता है. अच्छा. तभी उसका फ्लेवर्स निकल के आता है बाहर. ओके, तो आपको कौन सी दाल पसंद है, गुजराती दाल या फिर सादी दाल? मुझे तो सादी दाल पसंद है, बट गुजराती दाल भी मैं खाता हूँ. अच्छा. ठीक है. पान का पत्ता है, हाँ. के अंदर हम स्मोक देने वाले हैं इस दाल में, ओ वाह. ओके. तो इसका फ्लेवर टोटली चेंज हो जाएगा. ઓકે. ये अभी थोड़ी देर में हम करने वाले हैं. ઓકે, તો દાળ તો આપણી સરસ મજાની થઈ રહી છે. જીનલ, બધું કેટલાક આપને સવાલો પૂછી લઈએ, કારણ કે તમને ઘણું બધું ફૂડમાં નોલેજ છે. ઓકે, હવે હું તમને સ્ટેટના નામ કહીશ અને ત્યાંની કોઈ ફેમસ વાનગી તમારે કહેવાની છે. ગુજરાત, ઢોકળા, મહારાષ્ટ્ર, વરણ ભાત, એ સિવાય એ સિવાય મિસળ, મિસળ, ઓકે, ચેન્નઈ, ઇડલી ઢોસા, ઇડલી ઢોસા, અરે વાહ, અને બેંગલુરુ, બેંગલુરુ અગેન સાઉથ ઇન્ડિયન. South Indian food. આપણે કોફી ત્યાંની આઈ લવ ઇટ. ત્યાંની જે અચ્છા. પેલી ફિલ્ટર કોફી. ફિલ્ટર કોફી. ઓકે, હવે એક કામ કરી લે, ગુજરાતના જે શહેર છે એ નામ પરથી એક એક સરસ મજાની વાનગી તમે કહો. ઓહ નાઇસ. ઓકે, વડોદરા. ઉસળ, ઓકે, ત્યાંનો નાસ્તો કોઈ અમ, સૂકો નાસ્તો મે બી. પેલો ચેવડો, લીલો ચેવડો. હા, જામનગર. મને રાજકોટની ચટણી ખ્યાલ છે અને બે બાજુમાં જ આવ્યા છે તો આપણે સેમ રાખી લઈએ. ના, જામનગરના ગોલા. હા. અલા, ગોલા આવે છે, આઈસ બરફના ગોલા, ગોળા. બરફના ગોલા. યસ. ભાવનગર. ગાંઠિયા. અને ત્યાં છે ને પેલું મળે છે
પાઉં ગાંઠિયા મળે વિચ ઇઝ વેરી ટેસ્ટી. ઓકે, સુરત. સુરતનો લોચો અને આઈ લવ ઇટ. અને એ લોકો જે ચીઝ લોચો જે ઇન્વેન્ટ કર્યો છે ભાઈ, અને ખાવસા મળે ત્યાં. હા, જે પણ બહુ ખાવસા. tasty હોય. એ હા. બહુ ટેસ્ટી. Yes. ઓકે अब इसमें हम स्मोक देने वाले हैं, ઓકે. जिसको डूंगर बोलते हैं. હા, તો આજકાલ કોઈ વાનગીને એકદમ સરસ બનાવી હોય ને એકદમ ટેસ્ટી, તો સ્મોક ઇફેક્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને બસ શેફે દાળમાં એ સ્મોક ઇફેક્ટ આપી છે જેનાથી 4 ચાંદ દાળને લાગવાના છે. શેફ, અહીંયા એક સવાલ એ થાય કે સ્મોક ઇફેક્ટ કેટલા સમય સુધી રાખવાની છે, કારણ કે દર્શકોને આ જાણવું બહુ જરૂરી છે. ये आपको 4 से 5 मिनट तक ढक के इसको रखना है. ઓકે. अभी हमने प्रोसेस कर दिया. देखिए पान के पत्ते में कोयला रखा है, कोयले पे लौंग, लौंग के साथ में देसी घी और अच्छा। स्मोक इसमें दे दिया हमने. अब इसका हम तड़का लगाएंगे. ઓકે. तड़का लगाने के लिए चाहिए देसी घी, અરે વાહ, ચલો આ વખતે પણ ઘીમાં તડકો હવે લાગશે. બી- फिर जीरा, शेफ, जब दाल में हम तड़का लगाते हैं सबसे जरूरी चीज़ क्या है जो ध्यान रखने जैसी है? आपका जो तड़का है वो जलना नहीं चाहिए. हाँ। उसको थोड़ा सा ब्राउन करना है बट जलाना नहीं है. बिल्कुल. शेफ, एक सवाल और है, जब भी हम तड़का लगाते हैं या फिर जीरे का कोई तड़का लगाते हैं, हम ऑयल में ऐसे ही जीरा रहने देते हैं और बहुत डार्क ब्राउन होने तक उसको वैसा ही रखते हैं, तो वो सही तरीका क्या है? वो डार्क ब्राउन तो आपको करना ही है बट जलाना नहीं है. हाँ. एक उसका मेंटेन करना है कलर. हल्का जब क्रैकल हो जाए हाँ. और उसमें से फ्लेवर्स आ जाए उसके बाद उसको बंद कर देना है. अच्छा. शेफ, मेरा एक सवाल है. जी. हम जब खाना बनाते हैं घर पे तो हर बार सेम टेस्ट नहीं बनता, बट जब शेफ्स बनाते हैं तो हर बार सेम टेस्ट कैसे होता है? उसमें हर चीज़ की क्या हमारी स्टैंडर्ड रेसिपी है जो शेफ़ लोग हैं उनको फिक्स किया हुआ है कि कितने देर में क्या चीज़ें आपको डालनी है, कि इतनी क्वांटिटी में यूज़ करनी है. और उसको मेंटेन करने के लिए शेफ़ लोग हैं जो हर डिपार्टमेंट में सीनियर है, जो उसको चेक करते हैं फिर पास करते हैं. उसके अच्छा। बाद ही वो प्रोसेस होता है, तब अच्छा। गेस्ट के पास जाता है. अच्छा. जी. आप देख सकते हैं ओ, ये जो पान का पत्ता है, हाँ. अब इसे हम धीरे से निकाल लें. थोड़ा सा चिली पाउडर. तो अभी आप जो 2 रेसिपी सीख रही हैं ये फटाफट एक हाँ, दो दिन ये- में बना करके और इंस्टाग्राम पे डाल दीजिए. दूंगी. यस, यस. कबाब तो डेफिनेटली डालूंगी और ये जो तड़का लग रहा है दाल का वो भी डाल डेफिनेटली. કોઈ પણ દાળ હોય ક્રેવિંગ તો એટલી જ થાય. જીનલ, તમને બી થઈ રહી છે ને કે આને Yes. જલ્દી ખાઈ લઉં? અને એટલી સરસ દેખાઈ રહી છે, એટલી સરસ સુગંધ આવી રહી છે. બિલકુલ. तो बिल्कुल रेडी है हमारा जो दाल सुल्तानी है, आप देख सकते हैं आपके लिए बना के रेडी है. वाव. ऊपर से फ्राइड अनियन से इसका गार्निश किया हुआ है और देसी घी का तड़का भर भर के भरा हुआ है उसमें. वाव, બહુ જ સરસ સુગંધ આવી રહી છે. અને હવે અચ્છા. आपके टेस्ट करने के लिए मैंने यहाँ पे रखा हुआ है, thank आप you. इसको ले सकते हैं. ઓકે. આ દાળનું નામ સુલતાની છે પણ શેફ સાહેબે આપણને અહીંયા પ્રૂવ કરી બતાવ્યું કે કિચનના કિંગ એ જ છે, બિલકુલ. સુલતાની શેફ. અને સુલતાની દાળ બહુ જ સરસ છે. આઈ થિંક આઈ વુડ વોન્ટ યુ ઓલ્સો ટુ ટેસ્ટ ઇટ. ઓકે. મને તો આમથી દાળ બહુ જ ભાવે છે. ઓકે, દાળ કિંગ છે એ માની લીધું. તો જીનલ, આજે તમે અમારા શોમાં આવ્યા, તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તેના જ માટે તમને મળે છે વિચારે મસાલા તરફથી આ ગિફ્ટ આપતા. થેન્ક યુ સો મચ અને થેન્ક યુ ફોર કોલિંગ મી. મને આજે બહુ જ મજા આવી તમને મળીને, ટીમને મળીને હા. અને સરસ સરસ રેસીપી ખાઈને પણ બહુ મજા આવી. થેન્ક યુ. ગિફ્ટિંગ પાર્ટનર વિચારે મસાલા. તો આ પહેલા જ મેં આપને કહ્યું ને, સ્વાદનું કોઈ જ ઠેકાણું નથી. જેમ જેમ વાતાવરણ બદલાય એમ સ્વાદ પણ બદલાય. તો બસ સ્વાદ માટે અને સરસ મજાની રેસીપી માટે જીનલ આપને કંઈ કહેશે? હું એટલું જ કહીશ કે રવિવારે બપોરે 2:25 કલાકે સેલિબ્રિટી તડકા જોવાનું ભૂલતા નહીં.